ઉપલેટા યાદવ હોટેલ ખાતે શહીદ વીર રમેશભાઈ જોગલના ત્રીજા વાર્ષિક સ્મારક દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાણવડ તાલુકાના મેવાસા ગામના વતની એવા ભારતીય વીર સૈનિક રમેશભાઈ જોગલ 1999ના કારગિલ યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા અને જેની યાદમાં આહિર સમાજ દ્વારા ઉપલેટા નજીક આવેલી હોટેલ યાદવ ખાતે શહીદ વીર રમેશભાઈ જોગલની પ્રતિમા મૂકવામાં આવી હતી અને આ સ્મારક યાદગીરીની દર વર્ષે તિથિ પણ ઉજવવામાં આવે છે અને યાદવ હોટેલ દ્વારા ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। ત્યારે તમામ આહિર સમાજના લોકો તેમજ આસપાસના તમામ માજી સૈનિક અને શહીદ વીર સૈનિકના પરિવારજનો એકત્રિત થઈ વીરગતિ પામેલા રમેશભાઈ જોગલને સલામી આપી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી અને તમામ લોકોએ રક્તદાન કરી અને અન્ય જરૂરિયાતમંદને તાત્કાલિક રક્ત મળી રહે તેવા આશયથી તેમની યાદગીરી તાજી કરી હતી। આજરોજ ઉપલેટા નજીક આ યાદવ હોટલ ખાતે જે આજથી 3 વર્ષ પહેલાં શહીદ વીર રમેશભાઈ જોગલનું પુતળું અનાવરણ કરેલ। આ પુતળા અનાવરણના કાર્યક્રમને હર વર્ષે હર તિથિ મનાવતા હોય એના ભાગરૂપે આજે ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત માજી સૈનિક તેમજ સમસ્ત ઉપલેટા આગેવાન તિયાણા આગેવાન અને ખાસ કરીને યાદવ હોટલ પરિવાર આ તમામે અહીંયા જે રમેશભાઈનો પરિવાર છે અહીંયા ઉપસ્થિત છે આજે। અને આ કાર્યક્રમની અંદર આજે સૌથી સારું કાર્ય બધાએ સહમતિથી એક વિચાર્યું છે કે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ એટલે ખૂબ સારી રીતે આજ મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને આજે સૌ માજી સૈનિક પરિવારો અને અહીંના લોકલ જે અધિકારી સ્ટાફ છે ઉપલેટા લોકલ તાલુકાના એ તમામે પણ હાજરી આપી એ પણ એક ખૂબ ગૌરવની વાત કહેવાય કે એના આટલા કપરા સમયમાં પણ એક શહીદ માટે સમય કાઢ્યો છે તો એ ખૂબ મોટી દેશભક્તિ છે અને સૌ સાથે મળી અને આવી રીતે આપણે આ કાર્યક્રમ ઉજવતા રહીએ તેવી મારી નમ્ર વિનંતી। સમસ્ત ઉપલેટાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। મારું નામ જોગલ રમેશભાઈ છે। આજ રોજ એટલે કે તારીખ 1/6/2024ના રોજ આ સ્ટેચ્યુ બેસાડેલ છે એના 3 વર્ષ પૂર્ણ થાય છે। જે આ શહીદ થઈ ગયા રમેશ જોગલ એની આજે જન્મદિવસની તિથિ નિમિત્તે આજ ઉપલેટા ખાતે હાઈવે ઉપર યાદવ હોટલ ખાતે સ્ટેચ્યુને ડેકોસ્ટિંગ કરવામાં આવેલ છે તથા બ્લડ ડોનેશનનો કેમ્પ કરવામાં આવેલ છે તથા માજી સૈનિકો તથા ઉપલેટાની જનતાને આમંત્રણ આપી અને વધારેલ છે। હવે અહીંયા ડેકોસ્ટિંગ કરેલ છે તથા બ્લડ ડોનેશનનો રક્તદાન કેમ્પનો લાભ લીધેલ છે। જય હિન્દ જય ભારત। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।